આવતીકાલે 5મો અને પૂર્ણાવતીનો દિવસ છે. આ પૂજ્ય નિષ્ણાતજીના ચરણોમાં ફરીથી વંદન અને એમને ભાગવત પર પ્રવચન શરૂ કરવા વિનંતી. સમર્પણ શાંતિપાઠ આગળ અહીંયા છે જેની પાસે ન હોય. નમો સ્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાશિશિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે सहस्रकोटियुगधारिणे नमः. असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमूर्वी निगदयधिगृहीत्वा शारदा सर्वकालम् तदपि तव गुणानाम् ईशपारं न याति. त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः. मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा नाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि. ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव. ओंकाराय नमो नमः. सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् येषां हृदिस्थो भगवान् मङ्गलायतनो हरिः. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मविदये वासिष्ठाय नमो नमः. चतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अकाललोचनः शम्भुः भगवान् बादरायणः. तस्मै येन विभासितो यमतुलः ज्ञानाप्रदीपपुरा तद्रूपेण च नारदाय मुनये कृष्णाय तद्रूपिणा योगीन्द्राय
पादयोस्तव जायते तथा कुरुष्व देवेश नाथस्त्वं नो यतः प्रभो नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं नमामि दुःखशमनस्तं नमामि हरिं परम् योगेन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसारसर्पदष्टं यो विष्णुरातममुमुचत विष्णुरातममुमुचत। ચતુશ્લોકી ભાગવત શ્લોક 1 અને 2 એક સાથે એનું ઉચ્ચારણ કરીએ. અહમેવાસમેવાગ્રે નાન્યત્યત્સદસત્પરમ પશ્ચાદહં प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनो मायां यथा भासो तथा तमः यथा હું બોલાવું છું यथा महान्ति भूतानि भूतेषु चावचेष्वनु प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम् જેમ 33 નંબરનો જે શ્લોક છે એના પછી જેમ પ્રાણીઓના ત્યાંથી વાંચું છું. જેમ પ્રાણીઓના નાના મોટા શરીરોમાં આકાશ આદિ 5 મહાભૂત પ્રવિષ્ટ પણ છે અને પ્રવિષ્ટ નથી પણ, એ જ પ્રમાણે તેમનામાં હું પ્રવિષ્ટ પણ છું અને વાસ્તવમાં હું પ્રવિષ્ટ પણ નથી. એટલે હકીકતમાં કહેવા શું માંગે છે? આકાશ પ્રવિષ્ટ પણ છે અને પ્રવિષ્ટ પણ નથી. આકાશ એના શુદ્ધ સ્વરૂપે પ્રવિષ્ટ નથી, છતાંય પ્રવિષ્ટ છે. એનું સ્વરૂપ શુદ્ધ બદલાયું પણ નથી. એક અતિ પ્રચલિત દાખલો હું યાદ કરાવ્યો છે, તમને બધાને થશે હા બરાબર છે. એક ઘડો, હવે યાદ આવ્યું? તેની વાત કરીશ. ઘડા પછી શું આવે? નળિયા કોડિયા નહીં, હો ખોટું નહીં જ એક્ઝામ્પલ જોડતા. ઘડા પછી શું આવે? ઘટાકાશ. બેને કહ્યું મહાકાશ છે. મહાકાશ એટલે આખો આકાશ, આખી સ્પેસ. એની અંદર ઘડો ઉત્પન્ન થયો, નામ અને આકાર વાળો. હવે ઘડાની અંદર જે આકાશ જે છે, એમ્પ્ટી સ્પેસ છે, એને શું કહેવાય? ને મહાકાશ કેમ નથી કહેતા? હા, એટલે કે પણ હકીકતમાં એ છે શું? મહાકાશની ઉપર જ આકાશ આવી ગયું છે. એટલે અહીંયા શું કે છે કે નાના મોટા શરીરોમાં આકાશ આદિ 5 મહાભૂત પ્રવિષ્ટ પણ છે અને પ્રવિષ્ટ પણ નથી. જો આ નહીં સમજાય ને તો તમને એવું લાગશે કે બહારનું જે આકાશ છે કઈ બીજું છે, મારી અંદર કઈ બીજું છે. બહારના આકાશને ઉત્પન્ન કરવા વાળો જો પેલો બ્રહ્મ હોય તો મારી અંદરના આકાશને ઉત્પન્ન કરવા વાળો કોણ? તો ઘડો કહેશે કે મારી અંદર જે ઘટાકાશ ઉત્પન્ન થયું છે એ ક્યાંથી આવ્યું? એ ક્યાંય બીજેથી આવ્યું? મારી ઉત્પત્તિનું કારણ કે ના, મહાકાશ એટલે ઉપાધિ બદલાતા. એટલે કે છે કે આકાશ એના પોતાના સ્વરૂપમાં ઇન્ડિકેટ થાય એવી રીતે નથી. આકાશ એટલે શું? તો કે અસીમ, અનંત છે, બરાબર, લિમિટલેસ છે. શરીરમાં જયારે આકાશ અંદર આવી જાય છે ત્યારે કેવું થઈ જાય છે? લિમિટેડ થઈ જાય. કેવી રીતે લિમિટેડ થાય છે? તો કે તમારું હાર્ટ છે ને, હૃદયની અંદર આકાશ છે, તો એને હૃદય આકાશ કહેવામાં આવે છે. આટલું અંગૂઠા જેટલું આટલી જગ્યા છે હવા માટે. બ્લડ જયારે આમાં પંપ થતું હોય ત્યારે પંપ થવા માટે પણ એને હવા જોઈએ, તો એની અંદર જે આકાશ છે એ હૃદય આકાશ. એવી રીતે મસ્તિષ્કમાં પણ આકાશ છે.
હૃદય શરીરની ઘણી બધી જગ્યાઓમાં આવી રીતે આકાશ છે, પણ એ દરેક આકાશ કેવું છે તો કે ઘટાકાશની પેઠે છે મહાકાશ, પણ ઘટાકાશની પેઠે નામ અને આકારમાં આવી જવાથી એના મહાકાશની જેટલી વિશેષતાઓ જે છે એ બધી વિશેષતાઓ સાથે આકાશ અંદર નથી. એટલા માટે કહ્યું કે આકાશ છે પણ ખરું અને નથી પણ ખરું. છે તો કે કેવી રીતે તો કે આકાશ સિવાય બીજું કોઈ આકાશ લાવી શકાય એવું નથી. એવી રીતે આ આત્મા પરમાત્મા આખો ફેલાયેલો જે છે એના સિવાય કોઈ અંદર બહારી અંદર જઈ શકે એમ નથી. પણ જેમ પેલું ઘડાની ઉપાધિમાં આવવાથી પેલું ઘટાકાશ સીમિત થઈ ગયું. બહારના આકાશમાં વિમાન ઉડી શકે, અંદરના આકાશમાં વિમાન ના ઉડી શકે. અંદરના આકાશમાં એ કાર્ય નહીં થઈ શકે જે બહારના આકાશમાં થઈ શકે. બસ એવી જ રીતે જ્યારે સચ્ચિદાનંદ પરમાત્મા એનો એ સર્વત્ર વિલસી રહેલો જે છે અદ્રશ્ય આકાશ કેવું છે તો કે અદ્રશ્ય, પણ ઘટાકાશ તમને લાગે ઘટાકાશનો આકાર કેવો છે તો કે જેવો ઘડાનો આકાર એવો ઘટાકાશનો આકાર. એ તો આપણે કહીએ છીએ કે ઘડાના આકારનો, હકીકતમાં ઘટ આકાશ જેવો આકાર કઈ હોઈ શકે ખરો? જો એવો હોય આકાર તો એને એનો આકાર સાચવી રાખવો જોઈએ, તો ઘડો ફૂટતા એ રહેવો જોઈએ, પણ એવું હોતું નથી. પણ બોલાય છે ઉપાધિમાં, વ્યવહારમાં એવું બોલાય છે ખરું. એવી જ રીતે જ્યારે સચ્ચિદાનંદ સર્વત્ર અદ્રશ્ય ફેલાયેલો સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ પરમાત્મા જ્યારે આ શરીર મન બુદ્ધિ રૂપી ઘટની ઉપાધિમાં આવે છે ત્યારે એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ અહીંયા હું તરીકે જણાય છે. પણ હું તરીકે જ્યારે જણાય છે જેમ મહાકાશ ઘટાકાશ થઈ ગયું એમ પરમાત્માની માયોપાધિક ઉપાધિ તો આપણી જે જીવગત ઉપાધિ કઈ છે તો કે અવિદ્યોપાધિ ઉપાધિ તરીકે આવે છે. પરમાત્માની ઉપાધિ બદલાઈ જાય છે જેમ આકાશની ઉપાધિ બદલાઈ ગઈ. મહાકાશ હતું, મહાકાશમાંથી આકાશની ઉપાધિ કેવી થઈ ગઈ તો કે ઘટાકાશની થઈ ગઈ. એવી રીતે ઈશ્વરની જે માયોપાધિકની ઉપાધિ હતી એ અવિદ્યોપાધિ જીવની ઉપાધિ થઈ ગઈ. હવે માયાની ઉપાધિ વાળો કોણ કહેવાય? માયાની ઉપાધિ વાળો જો ઈશ્વર કહેવાય તો અવિદ્યાની ઉપાધિ વાળો પણ કોઈ કહેવાવો જોઈએ ને, તો કે ત્યારે એને જીવ કહે છે. એટલે આપણી અંદર જીવની ઉત્પત્તિ આવી રીતે થઈ છે. આ બરાબર સમજો. તો જ્યારે તમે જ્ઞાનથી અને હવે તમારું ઉપનિષદ લઈ આવો, જ્ઞાત્વાતમ મૃત્યુ મત્યેતિ નાન્ય પંથા વિદ્યતે અનાય. જ્ઞાન સિવાય મુક્તિ નથી. એ કેવી રીતે તો કે આ અંદરનો જે જીવ ભાવ છે એ હકીકતમાં ઈશ્વરીય જ ભાવ છે. આ શરીર મન બુદ્ધિના સંઘાતને લીધે, શરીર મન બુદ્ધિના સાનિધ્યને લીધે, દેહાધ્યાસને લીધે, હકીકતમાં અધ્યાસને લીધે હું એને મારું માની બેઠી છું. એટલા માટે મને બે જુદા જુદા લાગે છે. આપણી અંદર જે બે અંતર પડી ગયું છે ને, એટલે જ કે છે યદા યે વૈશે તસ્મિન ઉદરમ અંતરમ કુરુતે. લેશ માત્ર પણ પેલું જો ઘટાકાશ મહાકાશથી લેશ માત્ર પણ ભેદ કરે તો દુઃખી થવાનું છે કે હું આટલા નાના ગળામાં ફર્યા કરું છું, મને અહીંયાથી અહીંયા લઈ જવામાં આવે છે, મારી અંદર કંઈક મૂકવામાં આવે, કાઢવામાં આવે, ક્યારેક હું ખાલી ક્યારેક હું ભરેલો. આસનાથી જયારે આપણે ભરાઈ જઈએ છીએ, આ બીજી એક સરસ વાત, આ ગળાને તમે આખું ભરી દો તો અંદરનું ઘટાકાશ શું થઈ જાય? અંદરનું ઘટાકાશ તો રહે જ છે, પણ એઝ ધો ઇટ ઇઝ નોટ ધેર. એવી રીતે આ અંદર જે પરમાત્માની અહમ અહમતયા જે ઉપાધિ જે છે એનામાં મલિનતા ક્યાં આવે છે? એ હકીકતમાં જતી ક્યારે રહે છે તો કે છે જયારે વાસના કામના ઈચ્છાઓ ભરાઈ જાય છે, રાગ દ્વેષ ભરાઈ જાય છે, ત્યારે અંદરનું ઘટાકાશ જે છે એ પુરાવા લાગે છે. એક તો માંડ આટલું ઘટાકાશ, માંડ એક તો ઈશ્વર અંદર અહમ તરીકે આવ્યો, ખૂબ પ્રયત્નથી, ખૂબ એને માટે જ આટલા હું આજે લિફ્ટમાં જ કહેતી હતી કે જુઓ આ શાંતિ પાઠ તમે વિચાર કરો કે સમર્પણના આટલા બધા શ્લોક આપણે ગાઈએ છીએ, પરમાત્માનું ધ્યાન, મંગલાચરણ અને મહર્ષિઓને સ્મરણાંજલિ, આટલું પ્રેમથી જ્યારે પરમાત્માનું આહ્વાન કરીએ છીએ ત્યારે આપણી ઉપર આ કૃપાઓ શરૂ થાય છે. આ પરમાત્માનું જ્ઞાન લેવા માટે આટલું બધું કરવું પડે છે, તો એ પરમાત્મા કેટલો દુર્ગમ હશે એની કલ્પના આપણે આ શાંતિપાઠ પરથી પણ કરી શકીએ છીએ. તો એવો એ દુર્ગમ પરમાત્મા માંડ જ્યારે આપણને સમજાતો હોય ત્યારે એમાં આ બધા રાગાદી ક્લેશ જ્યારે આવી જાય છે ત્યારે તો એસદો પરમાત્મા અંદર છે જ નહીં એવું લાગવા માંડે છે. અને માટે આ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન બધા નથી પ્રાપ્ત કરી શકતા. એનું કારણ જ આ છે કે અમે જયારે કહીએ કે તારી અંદર જ બ્રહ્મ છે, તું જે પરમાત્મા છે, તત્વમસી, ત્યારે માનવા તૈયાર જ નથી થતું કે હાઉ કેન આઈ બી ધેટ લોર્ડ. કારણ કે એટલું ભરાઈ ગયું છે કે પેલા અહમને ગળા ફાંસો, ભગવાનને ત્યાં અંદર ફસાતો હશે. હી મસ્ટ બી સફોકેટિંગ વિધિન અસ. એટલે એ અંદર છે એવું કોઈ કહે તો આપણે માનવા તૈયાર નથી. કેમ? એટલી એ જગ્યા નથી, એટલા બધા વિષય અને પ્રપંચથી આપણને ભરી દીધા છે. માટે તમારી જીવગત જે અવિદ્યાની જે ઉપાધિ જે છે, તમારા જે કષાયો જે છે, ચિત્ત શુદ્ધિ ઉપર આટલું બધું ભાર આપવામાં આવે છે. એનું કારણ જ આ છે કે જેવું ચિત્ત તમે શુદ્ધ કરશો એવો પેલો અંદરનો પરમાત્મા જે છે, જેવી રીતે ગળામાંથી જેવી વસ્તુઓ કાઢી નાખશો,
ઘડાની અંદર ઘટાકાશને ઉત્પન્ન કરવા તમારે શું કરવું પડે? ચાલો હવે આમ વિચારો, જેવી આપણી હાલત છે એવી આપણે કરીએ. ઘડાની અંદર ઘટાકાશ ઊભું કરો. ચાલો, ઘડો તો આવી ગયો છે. હા, પાણી ભરું એટલે ખાલી જે હોય એ ખાલી કરી નાખું ને, તો જે હોય તે મેં ખાલી કરી નાખ્યું. આઈ એગ્રી વિથ યુ. હવે ઘટાકાશ અંદર કેવી રીતે ઉત્પન્ન કરવું પડે? આઈ વોન્ટ ટુ ક્રિએટ ધેટ. ઇટ ઇઝ ધેર. બસ એમ જ આ જીવગત જે અશુદ્ધિઓ જે છે એ કાઢી નાખો. કઈ અશુદ્ધિઓ છે? ભાઈ હું આ અન્નમય કોષ છું, હું આ પ્રાણમય કોષ છું, હું આ મનોમય કોષ છું, હું આ વિજ્ઞાનમય કોષ છું, હું 3 અવસ્થા વાળો છું, હું પરિવર્તનશીલ છું, હું સ્થૂળ સૂક્ષ્મ અને કારણ દેહ છું, હું અવિદ્યોપાદી જીવ છું, હું નાનો છું, હું અપૂર્ણ છું, હું દુઃખી છું, હું સુખી છું, હું કરતા છું, હું ભોગતા છું. આ જો આપણો ગળો કેટલો ભરાયેલો છે. બસ આને કાઢી નાખો, બીજું કશું જ કરવાનું નથી. અને માટે જ શંકરાચાર્યજીએ કહ્યું છે, ન સ્નાનેન ન દાનેન પ્રાણાયામમ શતેનવા પઠંતુ શાસ્ત્રાની કુર્વંતુ કર્વાણી યજંતુ દેવતાઃ આત્મ્યૈ કે બોધેન વિના વિમુક્તિ ન સિદ્ધ્યતિ બ્રહ્મ શતાંતરેપી. 100 બ્રહ્માજી થઈ જાય તો પણ મુક્તિ નથી જ્યાં સુધી તમે આત્માના એકત્વનો બોધ નહીં પામો. અને આ બોધ પામવા માટે ચિત્તસ્ય શુદ્ધયે કર્મ, ચિત્ત શુદ્ધિનું કર્મ અતિશય અનિવાર્ય છે, કારણ કે ચિત્ત અશુદ્ધ છે. તો આ અંદરથી બધી અશુદ્ધિઓને કાઢી લીધી. તો જેમ ઘટાકાશ જેવું ઘટાકાશે ઉત્પન્ન નથી કરવું પડતું, તો આ ઘટાકાશનું કારણ છે પરમાત્મા. તો ઘટાકાશ કોનામાંથી જન્મ્યું? એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂતઃ. એ આત્મામાંથી પરમાત્મામાંથી ઘટાકાશ જન્મ્યું. એને ઊભું કરવાની જરૂર નથી પડતી. તો એનું કારણ એવો પેલો પરમાત્મા અંદર ઊભો કરવો પડશે. એને જગાડવો પડશે, એને જન્મ આપવો પડશે. કરવાનું છે શું? બરાબર બેસી ગયું મગજમાં કે મારે મારી અંદરથી કંઈક કાઢી નાખવાનું છે અને વિચારથી જ કાઢવાનું છે. ઘણી વાર દાખલો આપું, આ રૂમાલમાં મારે આ રૂમાલમાં જવું હોય તો શું કરવું પડે? મારે આ રૂમાલમાં જવું છે અત્યારે. ચાલો, મારા રૂમાલમાં જવું છે. હાઉ કેન આઈ ગો ઇનસાઇડ? બાય થોટ કે હું આ રૂમાલ છું. હું જે મિનિટે માનવા માંડું કે આ રૂમાલ છું, એ મિનિટે હું આ રૂમાલ થઈ જાઉં. અને આવું થાય છે કે નહીં? અમુક વાર વિક્ષિપ્ત જે આપણે મનવાળા જે જોઈએ છીએ, કોઈને કઈ માની લેતા હોય, કઈ માની લેતા હોય, કોઈ જડ વસ્તુ માની લેતા હોય, કોઈને એમ લાગે હું પ્રાણી છું, કોઈને એમ લાગે મારે કંઈક બીજું અવયવ એક્સ્ટ્રા આવી ગયું છે. એવી રીતે મગજમાં માનવાથી એ થતું હોય છે. એવી જ રીતે આ રૂમાલમાંથી હવે મારે નીકળી જવું છે. આપણે કામ હવે આ દાખલાનું વિચારથી જ નીકળી જવાય કે બીજું કંઈ પણ આની ઉપર કયા ઉપચાર કરવું, કે મારી ઉપર કયા ઉપચાર તમે લોકો કરશો. કારણ કે મારું તો મગજ ગયું જ હોય. હું તો આ રૂમાલ થઈ ગઈ છું, એટલે હું પોતે મારો ઉપચાર નહીં કરી શકું. હવે આની ઉપર શું કરો? તો કે કોઈ અમારા બી ઉપચારથી કઈ નહીં ચાલે. અમારે તમને સાયકોથેરાપી આપવી પડે કે ભાઈ તમે એવું વિચારો કે તમે આ રૂમાલ નથી, તમે એવું વિચારો કે તમે આ રૂમાલ નથી. ત્યારે પત્તો ખાય. જ્યાં સુધી હું નહીં વિચારું ત્યાં સુધી થાય નહીં. એમ જ કે છે કે ભાઈ તમે વિચારો કે તમે અન્નમય કોષ નથી, એવું ગુરુજનો આપણને કયા કરે. તમે વિચારો કે હું આ પ્રાણમય કોષ નથી, તમે વિચારો કે હું આ મન નથી, વિચારો કે હું આ બુદ્ધિ નથી, વિચારો કે સંકલ્પ વિકલ્પ વાળું આ મન નથી, અહંકાર નથી. આટલું બધું વિચારી લેશો ત્યારે પેલો મનનું શાંત થઈ જશે કે ના હું આ રૂમાલ કેવી રીતે હોઈ શકું? આઈ કેનોટ બી ધીસ નેપકિન. બસ એવી જ રીતે જયારે તમે વિચારશો પોતાની મેળે, ત્યારે થશે કે હું આ શરીર મન બુદ્ધિનો સંગાત નથી. તો જે રહી જાય છે તદેકો અવશિષ્ટ. જો શંકરાચાર્યજી કેટલો સુંદર શબ્દ વાપર્યો છે, તદેકો અવશિષ્ટ. આહા, વધી ગયેલો જે બચી જાય છે, જે પાછળ રહી જાય છે, એ પરબ્રહ્મ છે. તદેકો અવશિષ્ટ શિવ કેવલોહમ.